તો આપ્યું શું ગુરુ ને બીજું ભગત થયા તો ભગત તો થયા તો આપ્યું શું ગુરુ? હકીકતમાં તો ગુરુ અણે કહેવાય છે જે બધા એમાં રમી રહ્યો છે એને. એનો આદેશ છે આ કોઈ સંતો દ્વારા સંતોમાં પ્રગટ થઈને આજે આપણી સુરતીઓ લખાણી છે, આ સંતોના ભજનો છે, સુરતીઓ છે, સમૃદ્ધિઓ છે. આના દ્વારા તમે કહો સહન શક્તિથી શું થાય? સહન શક્તિ હતી ત્યારે સીતાજીની ખરેખર રાવણની કોઈ કળા કામ ના આવી, કોઈ પ્રલોભનો કામ ના આવ્યો, ડર ભય કઈ કામ ના આવ્યો, લાલચો કોઈ કામ ના આવી. 14 વર્ષ ભટકીને ઘરે ગયા તો ઘરેથી પરબારું એકલો, 2 કુટુંબ, 2 રાજ છૂટી ગયા. એક સંતનો આશરો લઈને લવકુશને જન્મ દીધો. એ પોતાની પવિત્રતાની અને ક્ષમાનું પ્રમાણ આપીને પછી સમાધિ લઈ ગયા. તારામતી એમને એમ સહન કર્યા વગર થઈ ગઈ, સાંડીલી સહન કર્યા વગર થઈ ગઈ. હે આ ઈ થવાનો બધાને હક છે. મુખ્ય વસ્તુ કઈ કરવું હોય ત્યારે દરેક પ્રકારની સહન શક્તિ તો જોઈએ છીએ. જ્યાં જેવું કામ હોય અહીંયા એવી સહન શક્તિ જોઈએ છીએ, જ્યાં જેવી જરૂર હોય એવી અહીંયા સહન શક્તિ જોઈએ છીએ. તો કઈ કાં ખટક રાખીને કામ કાજાદી ટેમે કરી લેવા જોઈએ. આની ઘણી અગત્યની જરૂર છે. આ મહાવાક્યો છે, આ ઋષિમુનિઓના છે. ઈશ્વરે ઋષિમુનિઓમાં ઉતરીને આ સંદેશો આપણાને મોકલાયો છે. આ આપણે જે રજૂ કરીએ છીએ ગુરુના વચનો, એ કોઈ પણ ક્યાંય કોઈ પણ હોય, કોઈ ધર્મ નો હોય તો માની લેવા. એના વિરુદ્ધ ના હોય તો રહેવા દેવા. કારણ કે અહીંયા આપણે વાત કરીએ છીએ એ સદગુરુની વાણી હો, બીજાની નહીં, જેના માથે લીટો ન નીકળે. એ સિદ્ધાંતોની આપણે અહીંયા વાતો કરીએ છીએ. એ સંતોનો જે સંદેશો છે એ હું તમારા ઘન ટપાલી તરીકે વાંચું ને તમે એને બરાબર પ્રેમથી સાંભળો. ગુરુ ચરણ પ્રકાશ રૂપમ, જે ગુરુના વચન છે એ પ્રકાશ અજવાળા જેવા છે. રાતમાં બાળા નીકળો તો ક્યાંય શું છે, ખાડો છે, કાંટો છે, કાંઈ એવો કાંઈ ભે નહીં. સૂર્ય ઉગે ત્યારે બધું દેખી લઈ. તો ગુરુના વચન એને કહેવાય. સત કેને કહેવાય, અસત કેને કહેવાય, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય. આને બધાને બરાબર આપણને આપણો આત્મા ઠરે એવો આપણે પોતે પણ હા ના કહી શકીએ, ટપીને છાતી ઠોકીને એવું જે સાબિત કરી દેવરાવે એ છે ગુરુના વચન. આમાં બચ્ચા કોઈ ચમત્કાર થતો નથી. આમાં તો કરે લે. ભાઈઓ કે ભાઈઓ મુખે લાવો આ છે. આ બધી હું નામ લ્યું, ગીતા, ગાયત્રી, સીતા, સાવિત્રી, અનસુયા, સાંડીલી,
હે દ્રૌપદી મંદોહરી આ બધી હોય, આ બધી ઘરસતી હતી. આ કઈ ભગમાં પહેરી નથી હાલી નીકળ્યું. એની આ બધી વાતો છે. તો આ બધામાં મુખ્ય શક્તિ શું દેખાય છે કે સહન શક્તિ. સુખી થવું હોય બધી રીતે, ખોટી આફતો ને વનવાસ દેવો હોય, બાળી દેવ્યું હોય. માનવ જન્મ આપણને મળ્યો છે એ પાત્રો નથી મળ્યો. અહીં થોડુંક સમજાય નહીં એવું થોડુંક ગહન છે, પણ સીધો શાસ્ત્રનો મત છે. કે પાપ અને પુણ્ય બે એક તોલે હરખું તાજવું થાય ને કાંટો બરાબર થાય ત્યારે મળે છે. તો આવો યોગ ક્યારે આવ્યો છે? કાંટો બરાબર થયો ને આપણે માણસ બન્યા. એવા અમૂલ્ય જીવન અનંત જન્મોના પુરુષાર્થ એના દ્વારા આપણને માનવ જન્મ મળ્યો. વિશ્વના પ્રાણી માત્રનો જે આધાર છે એને બીજાનો તો શું, પોતાનો ખાસ અધિકાર એને પ્રાપ્ત કરી લેવાનો અધિકાર એ માનવને છે. જો માનવ થવું હોય વરીન થોડુંક સૂક્ષ્મ રહસ્ય છે. માનવ થવું હોય તો હંમેશ હાજરી પૂરવા છે. આ હાજરી પૂરવામાં એટલી બધી ખરેખર શું વાત કરું. ભાઈ ભાવ હોય, પ્રેમ હોય તો જેના દ્વારા પરમાત્માનો પરમાત્માની મદદ થાય છે. આખરે એ બધું જળ છે, જળતું જ્ઞાનથી નાશ પામી જાય છે. પરમાત્માનું જ્ઞાન, જ્ઞાન તો પરમાત્મા કરી દેશે, પણ તમે હાજરીમાં ચૂક ન કરતા. આખો દી કમ સે કમ આખો દી ન જવાનું હોય ઓફિસે, પગાર લેવાનો છે આપણે, તો ખટક રાખીને હિંમત રાખીને હાજે નોકરી નો થાવી આવે હાજરી. શરત એટલી કે પ્રયત્ન કરજો, ભાવથી થાય એવો પ્રયત્ન કરજો. તમે પ્રયત્ન કરજો એટલે એ આવી જશે. એ તો પરમાત્માની કૃપા હોય છે. પ્રયત્ન કરીએ એટલે પુરુષાર્થનું ફળ દેવા પરમાત્મા તત્પર ઉભા હોય છે. ચણે ચણે ઉભા. ભાઈ માણસ જન્મની કિંમત, માનવ શરીરની, સ્ત્રી હોક પુરુષ હોક ગમે તે હોક, માનવ શરીરની એટલી બધી કિંમત છે. આ
એટલે આ નોકરી કરવા વાળાને તો અહીંયા સુધી કહી દીધું ભગવાને કે ભાઈ તું બાંધતો બંધાઈ દઉં, તું છોડતો છૂટું. કેમ કે મેં તો આ માયાનું આ બધું બ્રહ્માંડ રચી રાખ્યું છે. એમાંથી એ માનવ તું તારે એટલે છોડાવી જા. જમના દૂતો કનેથી તું છોડાવી જાજો તારે. તો આ આપણા બધાનો અધિકાર હક છે. પરમાત્મા તરફથી બધાની રજા છે. પરમાત્મા કોઈને રોકે એમ નથી. પણ હા, પરમાત્માથી પ્રેમ તો કરવો પડશે. પરમાત્મા જટરાજી કરવા આવે તો શું થાય? તો ભાઈ વધારે ટાઈમ આપવું પડે નોકરીમાં, વધારે ટાઈમ આપવું પડે. સમરણ ભલે ને પછી આપણું કામ કરતા કરતા પણ હું ખરેખર આપણા કલાક સડી જાય. આગળ ધંધા પીછે ધંધા, ધંધામાં ધ્યાન લગાવે વહી મેરા બંધા. ક્યાં એનો વિરોધ કર્યો છે? એની મોજ તો ત્યારે આવે કે આપણે કામ કરતા કરતા સ્મરણ કરીએ. પછી બીજા હેરાન કરવા વાળા વિચાર છે અહીંયા મન ઓછો જાય. એક આપણું કામ હોય એમાં, બીજા આપણા સ્મરણ. સરતા રાખજો પણ મફત નો માંગતા નહીં ભગવાન કે નહીં. સરતા રાખવી જરૂરી છે પણ મફત માંગવું એ જરૂરી નથી. પુરુષાર્થમાં પછી સરતા રાખ. ખરો અર્થ તો એવો છે સરતા. પુરુષાર્થ જેવી રીતે કર્યો હોય, નામ જ એટલા પ્રેમથી લીધું હોય, સમરણ એટલા પ્રેમથી કર્યું. એ કેદીએ ફેલ ન છે. કે કાગ ભૂસંડી જેવાન જળભળત જેવાન ગજંદર જેવાન રખડી ગયા અને આવરા હાલ્યા. તો પણ જો શબ્દોને લાગી ગયા હતા ને એ શબ્દોથી જ એનું મોક્ષ થયું, જ્ઞાન થયું. એને બીજા ગુરુએ એને કરવા ન પડે. હાજરી નું થાવશો તો માણસ થાશો. હા, ગ્રંટી છે. પણ હર હંમેશ દિન પ્રતિદિન ભાવ વધારવાની સાથે સાથે કોશિશ કરજો. આને જ લડત કહેવાય છે, આને યુદ્ધ કહેવાય છે. બીજું શું યુદ્ધ? આ જ લડાઈ સાચી છે. બહારની લડાઈ સાચી નથી. આ તો ગુનામરકી કરવાની છે. આ લડાઈ સાચી. ગીતામાં આને કીધી છે. આ લડાઈ કોક સંતે કાંક એવું ભજન ગાયું પણ મને અત્યારે યાદ નથી. બડા ભાગ જે જનના જેને શ્વાસ સમરણી મળી, જે શ્વાસ સમરણી મળી, સમરે ઘડી ઘડી જેને શ્વાસ સમરણી. આ નિજ નામના કેટલા સંતો ખરેખર એની મહિમા ગાયો છે. એક એક શ્વાસ અમૂલ્ય છે. નોકરી હંમેશા નો થાવજો જઈને હાજરી પુરાવી આવજો. ગરંટી છે. ભાવ ન હોય તો ભાવ ધરવાની કોશિશ કરતા કરતા હાજરી પુરાવજો.
એ આખરી અસત્ય છે. સત્યની હવા પડીને કહવા માંડશે સીધું. પ્રકાશ આવે ને દીવો એટલે અંધારું ભાગવા ન મળે. હા, બાકી તો સીધી કઈક પ્રાપ્ત કરવી હોય ને જગતમાં કઈ જણાવવું હોય, જગતની સેવા કરવી હોય, આ તો બધા ક્ષેત્રોમાં થઈ શકે હો. પણ માણસનો ભાવ કેવો હોય? કે ક્યારેક એવો નિર્ણય લેવો પડે છે આપણા ઇતિહાસમાં. શિવાજીની ઇતિહાસ આવે છે, એમાં શિવાજીને મૂછનો દોરો નતો ફૂટ્યો ને એને જાગીરદાર બનાવી દીધા ને એના બાપુએ આપ્યામાં શું આપ્યું? 2 માણસ હતા અંગરક્ષક, એક તલવાર ને એક ધજા ને એક સિક્કો ટકસાળ. હવે તું કરી લે. પછી આફત પડે છે ત્યારે એને એટલી વાર નથી હોવાની. તે આમ છોકરો જેમ હું તો એમ આસન માંથી હું તો છે, અડધું શરીર આસન માથે અડધું હેઠું. ત્યારે એની માં આવીને કે છે કે ક્યારેક આવા નિર્ણય લેવા પડે. હજી આ બચ્ચું કહેવાય, મોજ મજા માણ્યા જેવું. અને આ જો મોટા જોધાઓ ખરેખર થથરી જાય, મોટા મોટા રાજકારણીઓ થથરી જાય ને આ બાળકને અમે આ નાખી દીધું બધું. સારા કામ માટે, ઉદારતા માટે, સેવા માટે, સ્મરણ ધ્યાન માટે કાંઈ થોડા કઠિન નિર્ણય આપણે લેવા પડે. કઠિન નિર્ણય ન લઈ શકીએ ત્યાં સુધી ઠીક, જે આપણો વિકાસ થવો હોય એ ન થાય. કોઈને કુટુંબમાં, પાડોમાં, ગામમાં ગમે તે હોય તો સહન કરવાની ખૂબ શક્તિ ભેરી કરવી. આ જગત થી બચવાનું એવું બીજું કોઈ હથિયાર નથી આડા દેણ સહન શક્તિ જેવું. એવી છે ને એની જરૂર હોય ત્યારે ખૂટી જાય છે સહન શક્તિ. જેને સહન કરવાની મેણું ટોણું બુરું નિંદા વેણ કવેણ આ બધું જેનામાં સહન શક્તિ આ હોય ને એ માણસનો વિકાસ નક્કી છે. આ હેરાન કરે છે નથી જે સહન થતું એ બીજું શું છે? સહન તો તમે જુઓ ને આખા જગતના વિશે પડ્યા છે. અહીંયા બધા રાગ દ્વેષ ઉત્પન્ન કરે એવા છે બધા. તો એનાથી બચવું. આપણે હારા જ છીએ. અહંકાર ધારણ ન કરો, સહન કરવાની શક્તિ કરો. સહન બધું આપણે મર્યાદા હોય, સામાજિક ઘરની કુટુંબની મર્યાદા હોય, જેને મર્યાદા કહેવાય. આમ કઈ કુરિવાજ નહીં.
કારણ કે ધર્મમાં મર્યાદા હોય તો ધર્મ શોભે છે. ધર્મની મર્યાદામાં રહીને ધર્મના 10 લક્ષણોમાં પહેલું સાધન છે સહન શક્તિ, ક્ષમા. આ ક્ષમાને ધારણ કરીએ એક આવી ગઈ એટલે પછી એની મેળે બીજા હરવે 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 વગર બોલાય આવી જશે. બધાનો માર્ગ મોકરો થઈ જાય. સહન કરવા શીખીએ નહીં કરવાની મને કેમ કહી જાય હું એની આવું કઈ આ પ્રશ્નો બધા હલ થઈ જાય. જે માતા બહેનોમાં સહન શક્તિ હોય ને એનું બાળક સહન શક્તિ વાળું હોય. આ જેવો તેવું કાર્ય નથી કઈ ધર્મના માટે, સમાજના, સંસ્કૃતિ માટે કે સહન શક્તિવાન બનવું. બીજી કોઈ પાસે સુખ નથી, બીજી કોઈ પ્રકારે કોઈ વિચારે કોઈ નથી. એ નક્કી સમજવું. એ બધા જે સુખ દેખાય કોઈને દબાવવાનું, ખોટાને હાસાને ખોટો કરવાનો આ પ્રયાસો જે માનવના છે એ જ માનવના ખરા દુશ્મન છે અત્યારે અને પછી. બધી આફતોથી દૂર રહેવાનું સાધન એક જ સહન શક્તિ છે, ક્ષમા. પછી તો આ તો સમાજ એ તો એમ કહી દે સીતા આવી થોડી હોય કે 11 મહિના રાવણ ને કરી રહી. સમાજ ને થોડું પોતે પણ આ બધા મહાન એને કહેવાય. કે આવું બધું સહન કરીને પોતાનો વિકાસ શરૂ રાખે જેથી કઈ એટલી મૂડી એટલો અધિકાર ફેરો થાય તો આવતો જન્મ માનવ નો મળે. હા ભગવાન કે નામ લેતો લેતો તો અહીંથી મારે તો જોઈએ શું. સારી રીતે લેને તો મોક્ષ કરી દઉં તરત. પણ કદાચ તૂટો વસૂટો લેવાનું હોય ને તો કાક ભૂસુંડીજી ને ગુરુડજી ને ઘોડે અને ખરેખર એનો ઉદ્ધાર કરી નાખે. હે પ્રિય શ્રોતાજનો, આપણી પાસે બીજો શું આધાર છે? આ બધા આધાર છે, ક્યારે છીનવાઈ જાય એની કઈ નક્કી કહી શકાતું નથી. લાવ બંધ કરી દો. ક્ષમા રાખવાથી આપણે ઘરમાં, સમાજમાં, પાડોશમાં કાંઈક નો કાંઈક લાભ હાનિનું કાર્ય થતું જ હોય. તો સહન શક્તિ ન હોય, સમજણ ન હોય તો એ જગતનું આ સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ દુઃખ છે. તો એ દુઃખ થી બચવા માટેનું આ સાધન છે. તમે હાજરી નોંધાવશો ને એટલે તમારા બાળકોને ખબર પડશે, એને ધીરે ધીરે
ખ્યાલ આવશે, ભાવ જાગશે કે અમારા મા બાપ આમ કરતા જ ભગવાનના દરબારમાં હંમેશ હાજરી આપતા. ભગવાનનો દરબાર ક્યાં કહેવાય કે હંમેશ જે ઘરમાં ખરેખર ભગવાનનો આરાધ પ્રાર્થના ધ્યાન સ્મરણ થતું હોય, वो भगवान नो दरबार हुआ होय, भगवान होय हुआ आराधना प्रार्थना थाती होय. ये गाड़ियों बोले थोड़ा थोड़ी करता हो तो अहिया न होय ने मरे है ना, नहीं तो यहाँ होय. સહન શક્તિ કેળવવાથી કુટુંબમાં એકતા આવશે, આજુબાજુમાં એકતા આવશે. આસ્તે આસ્તે તમારી તકલીફો અહીંયા જ પડી છે, મોટે ભાગે તો એ દૂર થશે. છે ને કુટુંબના માણસમાં આ તો પ્રકૃતિ છે, અલગ સ્વભાવ હોય જ છે. એટલે ટકરાવ થવાનો સંભવ જ છે. આ પટલ ટકરાવ થવાનો છે. હવે એમાં ટકરાવવું નથી. એ ક્યારે કે જયારે ક્ષમા હોય ત્યારે. ક્ષમા મોટું સાધન હું કેમ કહું છું? આ સહન શક્તિ नर आभरण स्वरूप तन रूप आभरण गुणा ही गुण को भूषण ज्ञान निज ज्ञान आभरण क्षमा ही. माणस केम हारू लागे કે હારું રૂડું રૂપાળું શરીર હોય, ખાપણ ખોટ વગરનો તો હારું લાગે. દોલડમાં ખારો હોય તો કે તો બસ ન તો કે ના કે તે રૂપ ત્યારે સુફેકમાં ગુણ હોય તો કે ગુણ હોય તો બરાબર પૂરું થઈ રહ્યું ને તો કે ના, જ્ઞાન જોઈ. ગુણ કો ભૂષણ જ્ઞાન. તો પૂરું થઈ ગયું ને તો કે ના. જ્ઞાન આભરણો ક્ષમાહી. જ્ઞાનનો શણગાર દાગીનો શું છે? સહન શક્તિ, ક્ષમા. આ ક્ષમામાં આપણી હાજરી આવી જાય. ક્ષમા તો જો બધા ઠકાણે આપણે સહન કરવું જોઈએ. શારીરિક હોય, માનસિક હોય, એને સહન તો કરવું જોઈએ. એટલે સહન શક્તિ દરેક રીતે કેળવો. આપણને વિશેષ રૂપે આજ કાવા કરાવીને હેરાન કરે છે. અને એવા અમૂલ્ય સમયનો ખરેખર બગાડે છે. જે હજારો યજ્ઞો હવનો ક્રિયા મળે એવો નથી. એને આ માનવ સિવાય આનો હક ત્રણે લોકમાં નથી કોઈનો. એની બરબાદી થવાનું મુખ્ય કારણ આપણામાં ક્ષમા નથી. બધા સાધનોમાં પહેલેથી છેલ્લે સુધી એની જરૂર પડે છે. આખરી બધા જે સાધનો છે ત્યારે શોભે છે, ને ક્ષમા સિવાય શોભ, જ્ઞાન નથી શોભતું. આવું સાધન ભગવાને કઈ પૈસા લીધા વગર આપ્યું આપણને. આનો ઉપયોગ કરવો એ જ સાચી કમાણી છે.
અનાડી માણસો, અનાડી કુટુંબ ના કોઈ જણ હોય કે કોઈ બી જગ્યાએ સહન કરવાનું આવે એટલે સહન કરી લેવું. ઘણા મોટા દુઃખોથી બચી જવાનું આ સાધન છે. આપણને લાગતું નથી કાંઈ પણ. બીજી વાત કહી દઉં તો તેના સિવાય આ બધું નકામું જાય છે. જો આ શ્લોકમાં કીધું, આ નીતિશાસ્ત્રનો શ્લોક છે. ક્ષમા. આપણા શાસ્ત્રોમાં બધા જુઓ એટલે ક્ષમા જેવો મોટો ગુણ કે સાધન નથી. આ દેશની સંસ્કૃતિ હતી કે રામમાં કેટલી બધી શક્તિ હતી છતાં કેટલી ક્ષમા કે ભાઈ હું આ દરિયો ઉતરીને ભલે આયા જે કાંઈ કર્યું પણ હજી મારે કતલેઆમ નથી કરવી. જો સીતાજી પાસે મોપી દે તો વિયો જાઉં. શક્તિ ક્યાં રહે છે? સાચી શક્તિ ક્યાં પ્રગટ થાય છે? ક્ષમાને સેવો, ક્ષમાને સેવો, ક્ષમાને સેવો. ક્ષમાથી પ્રેમ કરો. આનાથી પ્રેમ કરવો એવો સાચો મિત્ર કોઈ નથી. આ દી મજબૂત કરતો જાય એવો છે આ મિત્ર, એવો છે ક્ષમા. તો આપણે હાજરી નું તાવી હોય તો રહોડાનું કામ હોય, કઈ ખેતરનું, ઢોરનું, આવું બધું કામ તો હોય જ છે. એ જયારે સહન કરીએ ને એ પણ ક્ષમામાં સમાવિષ્ટ થઈ જાય છે. ક્ષમા હોય તો જ આપણી આ નામ નો થાય કહેવાય. દખલ મોટું આ પડ્યું છે, બીજાને માફ કરવું એ જ સુખનો રસ્તો મોટો એવો કોઈ નથી. અત્યાસો અને ધર્મશાસ્ત્ર કવિઓ આદિ બધા ઈ જ કે છે. એ માફી જ્યાં શક્તિ આપવાની હોય છે ને, જેનામાં શક્તિ પડી હોય છે ને એ જ માફી આપી શકે છે. જેનામાં શક્તિ નથી હોતી ને એ માફી નથી આપી શકતો. દુર્યોધને એક ગામ ના આપ્યો એટલું બધું કીધું તો લ્યો, એટલું બધું સમજાયો હતો. ક્યાં ગઈ શક્તિ બધી 1100 ની? એ શક્તિને સદુપયોગ કરે તો બરાબર છે. એ શક્તિ એવીને મદદ દેવા વાળાને શું હાલ થયા છો? એ વિષમ પિતા કેથી જીતા, દ્રોણાચાર્ય કેથી, કૃપાચાર્ય, કરણ અવસ્થામાં કેથી જીતા એવા. પણ અહીંયા શક્તિ રહી નથી કારણ કે એને હાંસવી જ નથી. આ તો હાંસવા એના કને રહે છે. જેને રાખવી હોય એના કને રહે છે, બીજા કને રહેતી નથી. અને રાખવી હોય
તો પછી એને કામ બધું સોંપી દેવું જોઈએ તો રાખવી કેવાય. આપણે કઈ લેવા દેવા નહીં, મેણા આવે કે ટોણા આવે કે જે કઈ આવે તે ભાઈ, સુખ આવે કે દુઃખ આવે, લાભ આવે હાનિ આવે, હાજુ આવે મંદું આવે. તો સાચી ફરજ તો એ છે કે તમે હાજરી નહીં ન થાવો, પ્રાર્થના કરવા નહીં બેસો તો તમારો બચ્ચામાં આજે અત્યારે જોયું તો અમારી સંસ્કૃતિનું ક્યાંય દેખાતું નથી નામ નિશાને. જનરીક જોઈએ તો અને આવું પતન હાલ્યું આવે છે ને અત્યારે તમે પ્રાર્થના નહીં કરો તો શું બચા હાથી આ વાલા આ સમય પતનનો છે, આનાથી આપણે બચી શું શકશું? જયારે હાચો આપણે કોઈ હાચો આવ્યો આધાર શાસ્ત્ર માન્ય સંત યોગીઓ માન્ય આધાર લેશું આપણે ત્યારે આનાથી બચી શકશું, નકા આપણને પશુ બનાવી દેશે. હું શું મેળવ્યું એટલું મેળજો, પશુ બનાવી દે. બંધ કરો ઘડીક. એક વાત સમજી લેજો, વચનો સિવાય બીજી કોઈ નાવ નથી આ સંસાર સાગર તરવાની. વાણી જેની નાવ છે. એ જેવો ખેવટીઓ એવી જે ખરેખર વાણી એની. આ તરવા માટે એ સદગુરુની જે વાણી છે, ગુરુ વચન જે છે, ચરણ એ દુઃખો ને જન્મ મરણ ને કાપી નાખે. જમની ફાસ ને કાપી નાખે. એને પકડી લે, તારા હૃદયમાં રાખી મેલે અને હામાં રાખી લે. જે કઈ સાંભળ્યું છે અહીંયા જેવો પ્રસન્ન થાય ત્યારે એનો ઉપયોગ કરજે, અહીં રાખી લે. તો આપ્યું શું ગુરુ ને બીજું ભગત થયા તો ભગત તો થયા તો આપ્યું શું ગુરુ? હકીકતમાં તો ગુરુ અણે કહેવાય છે જે બધા એમાં રમી રહ્યો છે એને. એનો આદેશ છે આ કોઈ સંતો દ્વારા સંતોમાં પ્રગટ થઈને આજે આપણી સુરતીઓ લખાણી છે, આ સંતોના ભજનો છે, સુરતીઓ છે, સમૃદ્ધિઓ છે. આના દ્વારા તમે કહો સહન શક્તિથી શું થાય? સહન શક્તિ હતી ત્યારે સીતાજીની ખરેખર રાવણની કોઈ કળા કામ ના આવી, કોઈ પ્રલોભનો કામ ના આવ્યો, ડર ભય કઈ કામ ના આવ્યો, લાલચો કોઈ કામ ના આવી. 14 વર્ષ ભટકીને ઘરે ગયા તો ઘરેથી પરબારું એકલો, 2 કુટુંબ, 2 રાજ છૂટી ગયા.
એક સંતનો આશરો લઈને લવકુશને જન્મ દીધો. એ પોતાની પવિત્રતાની અને ક્ષમાનું પ્રમાણ આપીને પછી સમાધિ લઈ ગયા. તારામતી એમને એમ સહન કર્યા વગર થઈ ગઈ. સાંડીલી સહન કર્યા વગર થઈ ગઈ. હે આ ઈ થવાનો બધાને હક છે. મુખ્ય વસ્તુ કઈ કરવું હોય ત્યારે દરેક પ્રકારની સહન શક્તિ તો જોઈએ છીએ. જ્યાં જેવું કામ હોય અહીંયા એવી સહન શક્તિ જોઈએ છીએ. જ્યાં જેવી જરૂર હોય એવી અહીંયા સહન શક્તિ જોઈએ છીએ. તો કઈ કાં ખટક રાખીને કામ કાજાદી ટેમે કરી લેવા જોઈએ. આની ઘણી અગત્યની જરૂર છે. આ મહાવાક્યો છે, આ ઋષિમુનિઓના છે. ઈશ્વરે ઋષિમુનિઓમાં ઉતરીને આ સંદેશો આપણાને મોકલાયો છે. આ આપણે જે રજૂ કરીએ છીએ ગુરુના વચનો, એ કોઈ પણ ક્યાંય કોઈ પણ હોય, કોઈ ધર્મ નો હોય તો માની લેવા.